સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વાહન ચોરીના અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ₹70,000ની મત્તાની ચોરી ગયેલ સુઝુકી એક્સેસ મોપેડ કબજે કરી છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત દ્વારા વાહન ચોરી અને ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે સૂચનાને અનુસરીને ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। તે મુજબ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એચ. મસાણીના દિશા નિર્દેશ હેઠળ વિવિધ ટીમો મિલકત સંબંધી અનડિટેક્ટેડ ગુનાઓ શોધવા માટે કાર્યરત હતી। આ દરમિયાન સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઈ મેલાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રદ્યુમનસિંહને 2 આરોપીઓ અંગે વિશ્વસનીય બાતમી મળી હતી। બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે અરબાઝ બસીર શેખ અને શહજાદ વહાબુદ્દીન કાઝીની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી સુરત વિસ્તારમાંથી ચોરી કરાયેલ સુઝુકી એક્સેસ મોપેડ મળી આવ્યું હતું। ડિંડોલી પોલીસની આ સફળ કાર્યવાહીને પોલીસ વિભાગમાં પ્રશંસનીય ગણવામાં આવી રહી છે।